નમસ્કાર મિત્રો, હું રાઘવ ડાભી। જ્યારે કોઈ મહાન હસ્તી એક સામાન્ય માણસની પ્રશંસા કરે છે ત્યારે એ વ્યક્તિ ખુશ થઈ જાય છે, ભાવ વિભોર થઈ જતી હોય છે। પરંતુ એક મહાન વ્યક્તિ અન્ય મહાન વ્યક્તિના વખાણ કરે ત્યારે શું થાય? ગાંધીજીએ વિનોબા ભાવેને એક પત્ર લખ્યો। વિનોબા ભાવે પત્ર વાંચે છે, બાજુમાં કમલનયન બજાજ બેઠા છે। વિનોબા પૂરો પત્ર વાંચ્યા બાદ તે પત્ર ફાડી નાખે છે। વિનોબાના આવા પ્રકારના વ્યવહારથી કમલનયન બજાજ અચંબિત થઈ જાય છે, કારણ કે વિનોબાએ બાપુનો પત્ર ફાડ્યો છે। કમલનયન બજાજ ફાટેલા ટુકડાઓ જોડવાનો પ્રયત્ન કરે છે। ટુકડાઓ જોડાઈ ગયા પછી એમાં એક વાક્ય વાંચે છે જે વિનોબા વિશે બાપુએ લખેલું હતું। તમારા જેવા મહાન આત્માના પરિચયમાં હું આવ્યો એનો મને આનંદ છે। આવા કોઈ મહાન આત્માના પરિચયમાં હું નથી આવ્યો। કમલનયન બજાજ કહે છે કે આપશ્રીએ આ પત્ર ફાડ્યો તે બરાબર નથી કર્યો। ત્યારે મિત્રો વિનોબા સરસ જવાબ આપે છે। તે કહે છે કે જ્યારે કોઈ આપણા પ્રિયજન કે ગુરુજી ગફલતથી આપણા વિશે આવું લખે છે ત્યારે આપણામાં અહમ ન આવી જાય, આપણામાં અભિમાન ન આવી જાય, એટલા માટે એનો નાશ કરી દેવો યોગ્ય છે। મારી દ્રષ્ટિએ આ પત્ર સાચવવામાં પણ સૂક્ષ્મ હિંસા છુપાયેલી છે, એટલે મેં આ પત્ર ફાડી નાખ્યો। પરંતુ કમલનયન બજાજ આગળ દલીલ કરે છે કે ગાંધીજી કંઈ તમારા પૂરતા સીમિત નથી, બાપુ તો આખા ભારતમાં છવાયેલા છે। એ દ્રષ્ટિએ આ પત્રનું જાહેર મૂલ્ય છે। ત્યારે વિનોબા કહે છે કે સત્ય હંમેશા સત્ય જ રહે છે। માની લઈએ કે આ પત્રમાં લખેલી વિગત સાચી છે તો પણ એ હંમેશા સાચી જ રહેવાની છે। આ પત્ર સાચવીશ તો જ સાચી રહેશે એવું જરૂરી નથી। અને એમાંથી મારે જે લેવાનું હતું તે મેં લઈ લીધું છે, અને એ હતો બાપુનો સ્નેહ। મિત્રો, આવા હતા આપણા વિનોબા ભાવે। ફરી વખત કોઈ આવા જ એક નવા વિષય અને વિચાર સાથે મળીશું। નમસ્કાર।